આઈએએસ હારિત શુક્લાની જીએડીમાં નિમણૂક થઈ છે। અગ્ર સચિવ જીએડી એઆરટી એનઆરઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી। ચૂંટણી પંચમાંથી બદલી કરાયા બાદ તેમની હવે જીએડીમાં નિમણૂક થઈ। હરિત શુક્લા પાસે 2 વિભાગનો પણ વધારાનો ચાર્જ રહેશે। અગ્ર સચિવ વાહન વ્યવહાર અને ડાયરેક્ટર સ્પીપાનો વધારાનો ચાર્જ તેમને સોંપાયો। આઈઆરવાળા સચિવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। હારિત શુક્લા કે જે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર તરીકે ફરજ એમણે પહેલા નિભાવી હતી, હમણાં જ એમને એમાંથી મુક્ત કરવામાં આવ્યા અને હવે હારિત શુક્લાની જીએડીમાં નિમણૂક થઈ છે। હારિત શુક્લા કે જેમની અધ્યક્ષતામાં જ ગુજરાતમાં આખી એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ છે અને હવે તેમને જીએડી એઆરટી એનઆરઆઈ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી। આ અંગે વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, હાર્દ શુક્લાને સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ તરીકેની તેમને જવાબદારી સોંપવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગમાં એનઆરટી અને એનઆરઆઈ પ્રભાગનો તેઓ હવાલો સંભાળશે। હારિત શુક્લા જે પહેલા મુખ્ય ચૂંટણી અધિકારી હતા ત્યાંથી તેમની બદલી થઈ છે અને હવે આ જવાબદારી સોંપાઈ છે। તેમની પાસે વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવનો વધારાનો હવાલો પણ રહેશે। સંદીપ સાંગલે ને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ઓર્ડર થયો છે તેમાં સંદીપ સાંગલે જે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી તરીકેનો હવાલો સંભાળતા હતા તેમની જગ્યાએ હવે આઈઆર વાળાને ડીજી તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। આઈઆઈ વાળા હાલ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતની અંદર સચિવ તરીકેની જવાબદારી સંભાળે છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।